નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ આંગણવાડી પગાર વધારો બાબતે. ને મિત્રો, આંગણવાડી પગાર વધારો બાબતે સાથે સાથે વેતન વધારો અને સ્માર્ટફોન આપવાને લઈને આગામી 10 નવેમ્બર લેવાશે મહત્વપૂર્ણ નિર્ણય. તો મિત્રો, ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા આંગણવાડી કારીગર તેડાગર બહેનો. જેવી રીતે ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કારીગર તેડાગર બહેનોના પગારમાં વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ આજ સુધી એટલે કે 8/11/2025 સુધી ગુજરાત રાજ્યની સરકાર કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર કોઈ નિર્ણય કે અપડેટ આપવામાં આવી નથી. તો તેવામાં આંગણવાડી કારીગર અને તેડાગર બહેનોએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય. તો શું નિર્ણય લેવામાં આવેલો છે, તો તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો. તમને અમારી ચેનલ પર એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર હરેક માહિતી પૂરત કરવામાં આવશે. આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પગાર વધારો બાબતે હરેક માહિતી પૂરત કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. તો મિત્રો, તમે જાણો છો તેમ ગુજરાત હાઈકોર્ટે 20 ઓગસ્ટ 2025 દ્વારા ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કારીગર તેડાગર બહેનોના પગારમાં 20,800 અને 24,800 એટલે કે 14,800નો પગાર વધારો કરવામાં આવ્યો હતો. અને ગુજરાત હાઈકોર્ટે એમ પણ કરી 6 મહિનાની અંદર તેનો પગાર વધારો જાહેર કરવામાં આવે. 28 ફેબ્રુઆરી મહિનામાં 20 ફેબ્રુઆરીની આસપાસ 2024ની આસપાસ ને પહેલાં તે પગાર વધારો જાહેર કરવામાં આવે, તેમને 6 મહિનાની રિલીઝ પણ આપવામાં આવે મિત્રો. પરંતુ આજ દિન સુધી ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટે જે નિવેદન આપ્યું હતું, જે આદેશ આપ્યો, ત્યાં સુધી આજ દિન સુધી ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવેલો નથી મિત્રો. તો તેવામાં ગુજરાત રાજ્યની આંગણવાડી કારીગર તેડાગર બહેનોને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે. અને તેમાં વેતન વધારો સાથે અન્ય કેટલી કામગીરી છે મિત્રો. સ્માર્ટફોન લઈને સ્માર્ટફોન આપવા, તે 11,000 રૂપિયા આપવામાં આવે, સ્માર્ટફોન આપવામાં આવે, તે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે. ને આજે 8 તારીખ થઈ છે અને 2 દિવસ પછી એક મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે કે 10 નવેમ્બર લેવાશે મહત્વપૂર્ણ નિર્ણય. તો ગુજરાત રાજ્યની આંગણવાડી કારીગર તેડાગર બહેનોએ આગામી 10 નવેમ્બરે લેવામાં આવેલો છે મહત્વપૂર્ણ નિર્ણય. તો કયો નિર્ણય લેવામાં આવેલો છે, શું છે, સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરતા ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો મિત્રો, આંગણવાડી કારીગર તેડાગર બહેનો કહે છે કે જે ઉદાસીનતા સામે આવી બહેનો રસ્તા પર ઉતરવાના છે. આગામી 10 નવેમ્બર 2025ના રોજ અમદાવાદમાં રિવરફ્રન્ટ સંયમિક આક્રોશ રેલી યોજાઈ રહી છે. તેમાં ભારતીય મજદૂર સંઘના BMSના નેતૃત્વ હેઠળ રાજ્યભરના હજારો બહેનો એકઠી થશે અને ઉઠાવશે હકનો નારો. હાઈકોર્ટના હુકમ અમલ લાવો અને મોબાઈલ વિના કામ નહીં થાય તેવી માંગણી કરવામાં આવી છે. તેવી રીતે રાજ્યની આંગણવાડી બહેનોને આક્રોશ તૂફાન લેશે. રાધનપુરની ICDS કચેરીમાં બહેને મોબાઈલ વિના ઓનલાઈન કામ કરવાની ફરજ સામે સિમ કાર્ડ સરકાર પર કરી દીધા છે. 3 વર્ષની રજૂઆત છતાં ઉકેલ ના આવતા હવે બહેનોએ એલાન કર્યું છે કે મોબાઈલ વિના કામ કરવામાં આવશે નહીં. તો મિત્રો, ગુજરાત રાજ્યની હરેક જગ્યાએ આંગણવાડી કારીગર તેડાગર બહેનોએ પોતાના સિમ કાર્ડ પરત કરી દીધા છે અને રજૂઆત કરવામાં આવી છે કે અમને નવો મોબાઈલ આપવામાં આવે, મોબાઈલ લેખે ₹11,000 રૂપિયા આપવામાં આવે અને સિમ કાર્ડ ત્યારે પર કરશે અને ઓનલાઈન કામગીરી ફરીથી શરૂ કરવામાં આવશે. તો હાલમાં ગુજરાત અનેક શહેરોમાં આંગણવાડી કારીગર તેડાગર બહેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે. તેઓ આંગણવાડી કારીગર તેડાગર બહેનોએ પોતાના સિમ કાર્ડ પરત કરી દીધા છે. તમે 3 વર્ષથી માગણી કરી છે, પરંતુ હજુ સુધી કંઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તો મિત્રો, ગુજરાત રાજ્યની આંગણવાડી કારીગર તેડાગર બહેનોએ પોતાના સિમ કાર્ડ સાથે 10 નવેમ્બર 2025ના ગુજરાતમાં અમદાવાદ ખાતે રિવરફ્રન્ટના ખાતે આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવી રહી છે. તે આક્રોશ રેલીમાં અનેક જે નિર્ણય લેવામાં આવશે, નિર્ણય લેવામાં મિત્રો કહી શકાય કે તેઓ માગણી કરી શકે છે આંગણવાડી કારીગર તેડાગરનો પગાર વધારો બાબતે, તેના સિમ કાર્ડ બાબતે, એમના સ્માર્ટફોન બાબતે, તેમના ઓનલાઈન કામગીરી બાબતે કેટલા ઘણા પ્રશ્નો છે મિત્રો. તે પ્રશ્નોને લઈને આગામી 10 નવેમ્બર એટલે કે 2 દિવસ પછી કાલ 9 છે, પછી 10 નવેમ્બર ખાતે અમદાવાદમાં મિત્રો રિવરફ્રન્ટની જગ્યાએ ગુજરાત રાજ્યની હરેક જગ્યામાં આવેલી આંગણવાડી કારીગર તેડાગર બહેનો એકઠી થવાની છે. તેઓને માગણી રજૂઆત કરવામાં આવી છે. શું તે પહેલાં
શું મિત્રો આવતીકાલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગાર બાબતે અન્ય કેટલાક પ્રશ્નો બાબતે શું નિર્ણય લેવામાં આવશે કે નહીં લેવાય તે વખત બતાવશે. તો મિત્રો કોઈ પણ અપડેટ આવશે તો તમને જાણ કરવામાં આવશે. ત્યાં કરી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો. થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.